જય માતાજી બધાને, કેમ છો બધા? આશા કરું છું મજામાં હશો ને મજામાં જ રહેવાનું. સ્વાગત છે ફરી તમારા બધાને એક નવા દેશી વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે કલમું સોફાન છે આપણા ખેતરમાં. તો અત્યારે જો કલમું તો કાલે જ હારી લીધી હતી બધી, ને અહીં થોડી ખારી લીધી અને અહીંયા હારી લીધી. ને આપણે કાલનો વ્લોગ તમે જોયો હોય તો આપણે ઓલે પણ જો આર્યન ટેકાઈ મેકી દીધા છે. ને આમાં જો અત્યારે બલવંતભાઈ ને જિજ્ઞેશભાઈ બે માપ કરે છે. ને આ જો ટેકાઈ મેકાઈ ગયા ને હજી ઓલો મશીનવાળો આગળ આવશે તો એ મશીનથી ખાડા કરીને હાડી સોફે રાખવાનું છે. તો આપણે બલવંતભાઈને નિશાન મારશું, ચાલો ત્યાં જઈએ. બાકી ચેનલ ઉપર તમે નવા હોય, પહેલી વાર હોય તો વ્લોગ એન્જોય કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો સીધા ત્યાં જઈએ. તો જો આપણે નિશાન મારવાનું ચાલુ કરી દીધું છે. ને જે મશીનવાળા કલમુના નિશાન ને મશીનવાળા ભાઈ આગળ આવી ગયા છે અને એ પણ આગળ આવી જાય એટલે ખાડા કરી રાખીએ. ને અત્યારનો મોસમ એ જોવો, આ જો વાદળ તો છે તો ખરું, આ જો કેમ છે એક નંબર. ઓલી પણ અહીં વરસાદ છે, આ બધા છે, આ બાજુ નથી કાંઈ. ને જો નિશાન મારે છે ને આગળ આવી જાય એટલે ખાડાઈ કરી રાખીએ. હા, ખાડો કરવા નિશાન વાળા આવી ગયા છે. તો આ રીતના ખાડા થાય. રેડી ને બધું કાઢ્યું એટલી બધી ઊંડી થાય. બેકગ્રાઉન્ડ એટલે ધર લે. તો અમે જો કલમું સોફાનું ચાલુ કરી દીધું છે. 3 સોફી દીધી છે ને આ ચોથી છે. ને ઓલા ભાઈ સોફા ચૂપ કર બે કુત્તે. કલમું સોફા ને ઓલા ભાઈ જો એ એમને ખાડા કરે છે. હજી તો જાજુ બાકી છે ને વરસાદ કવરાવાની તો વધારે સારું. તો આપણું કામ છે આને કસરતી જવાનું ને સોટા છે એ બાંધવાનું. હાલો હવે જલ્દી બાંધીને સોફે રાખીએ. તો અત્યારે જો આપણે 2-3 હારું અહીંયા સુધી કરી નાખી છે. અહીંથી 4 કેટલી કલમું બાકી છે? ઘણી છે, 3, 4, 5, 7 કલમું બાકી છે. એટલી સોફાઈ ગઈ. ઓલા ભાઈ ખાડા કરે છે દરિયા. ખાડાનું કામ તો ચાલુ જ છે એનું. અમારા પપ્પા હારીને મેકતા ને આપણે બાંધતા જાય છે. બળવંતભાઈ ને જો એ હેઠેથી કોથળી કાપી નાખે ને એ મેકતા જાય. આપણે બાંધવાનું કામ છે તો આપણે બાંધતા જાય. જોયા આખો દીમાં સોફાઈ રહે કે નહીં સોફાઈ રહે એટલે કાલ 2 દી થા સોફતા. તો મિત્રો જો ફાઇનલી ખાડા થઈ ગયા છે. હવે થોડાક એવા બાકી છે ને વરસાદ ધીમો ચાલુ છે. મધરો વરસાદ. આ જો ખાડા થઈ ગયા. જો એકદમ હારું દેખાય. આપણે માપ કરતા ત્યાં જરીક ત્રાહું લાગતું હતું ને અહીંયા આપણે કાંઈક મેળ કરવો જો, કારણ કે અહીંયા સેજ હેઠો એ રીતનો છે ને એટલે મેળ નથી. ને ઓલા ભાઈને જો એકડી એટલા ખાડા કરી લે એટલે હવે જમી લેવું છે. 12 થઈ ગયા બોલાતું ને. આ બેન મસ્તી જોવો અહીં હાર થઈ ગઈ છે. હા બેની મસ્તી કરતા થાકી ગયા માપ કરીને બાધો માય. તો મિત્રો હવે આપણી હાલત એ ખરાબ થઈ ગઈ છે. તો હવે જમી આવીએ. જમી મમ્મીને પછી આજ કલમું સોંપશું આખો દી, કાલે સોંપશું કદાચ ને પ્રમ દિવસે સોંપશું. ઓલા ખેતરમાં બાકી છે સોફા નાળિયેરી બધી. તો જમી આવે ને જમીન પછી મળીએ ને આપણે જોઈએ સાંજ સુધીમાં કેટલી સોફાઈ જાય. જો વરસાદ ન કવરાવ તો બાકી તમે વ્લોગ એન્જોય કરજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જમી આવીએ. તો મિત્રો અત્યારે જો ખાડા તો આપણે બધાય થઈ ગયા છે અને કલમું આપણે જો 70 ઉપર સોંપી દીધી છે. ને હવે સોફા નહીં, એનું કારણ છે કે આપણે વરસાદ હારામ હારો પડી ગયો તો હવે અંદર ગળા એમને ગારો બહુ થાય છે.
તો ખાડા તો બધા થઈ જાય ને 70 ઉપર કલમું સોંપાઈ જાય તો બાકીની કાલે સોંપશું. તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરી નાખજો આવા દેશી બ્લોગ જોવા માટે. બાકી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.